અને એમાંય એને માતાજી એટલી બધી કૃપા કરી કે 9મા મહિને ડૉક્ટરે એને બધું કીધું તો તમારી બધી તબિયત સારી છે. અને એને પેલો દીકરો આપ્યો માએ, અને 10 મિનિટ પછી બેબી આપી. અને દીકરો અને દીકરી માએ દહીંને દૂધ બેય આપી દીધા. એટલે એ અત્યારે હાલની ઘડીમાં એમ કે કોઈ દેવાવાળી હોય ને તો એ વળાવડી છે, બાકી કોઈ નથી. એક ફૂલ આપે પણ 2 ફૂલ તો દેવાવાળીમાં વળાવડી જ છે. એટલું બધું માનું ઓલું છે એમ. અને બધા માને છે, આજુબાજુ કોઈ જરી કે દૂધ માને દૂધની ધારાવાળી માને છે કે પગથિયે હું મા તારા દીવા કરી, પગથિયે હું સોપારી મૂકીશ, હું પૈસા મૂકી, અને પોતાને જે અંદરની જે શ્રદ્ધા હોય ને એ પગથિયે મૂકી અને મા આગળ પોતે દર્શન કરે છે. અને મા એની બધી મનોકામના પૂરી કરે છે એમ. કોઈના માએ આંસુ નથી લૂછાય એવું નહીં. આપણી કુળની દેવી છે તો આપણું તો લૂછે, પણ બહારનાય લૂછ્યા છે ત્યારે એમ કહેવાય કે આ જગતજનની છે એમ. તો મિત્રો, પૂરો વિડીયો જોવા માટે અત્યારે જ પહોંચી જજો ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલ પર. જય માતાજી.